સાહેબ શું અહીંયા બનાવ બન્યો અને આ શું છે બધું? માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં કંઈક એક માણસ પડી ગયો તેવો વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને કોલ મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર આવી સદર તપાસ કરતા અંદર એક માણસ પડી ગયો હતો તેવું દેખાતું હતું બહારથી, એટલે ફાયરના જવાનોએ BSIની મદદ લઈને અંદર ઉતરી તે માણસને બહાર કાઢી અને બહાર કાઢીને પછી 108 દ્વારા હોસ્પિટલમાં રવાના કર્યા. આ જે માણસ પડ્યો એ આ રાહદારી જે જતો હતો એ પડ્યો છે? રાહદારી જે અહીંયા જે માણસો જે છે જે મદદગારી છે જે લોકો એ લોકોએ જણાવ્યું કે સાહેબ રાહદારી હતો અને પ્રાથમિક માહિતી એવી મળે છે કે પેશાબ કરવા કંઈક ઊભા રહ્યા હતા, બાઇક લઈને જતા હતા અને એમને કંઈક અંદર પડી ગયા છે એવી માહિતી મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ આવીને આગળની કાર્યવાહી કરી. સાહેબ પણ અહીંયા જે ખાડો આટલો મોટો પડ્યો, આટલો બધો માણસ પડી ગયો, તો એની કઈ બેરીગેટર તો કઈ લગાવવાની કઈ જવાબદારી હોય ને? કોર્પોરેશનની કોર્પોરેશન કરશે જે પણ હશે. તમારી પ્રાયોરિટી ફાયર સર્વિસની પ્રાયોરિટી તમારી સેફટી માટે બરાબર, કોર્પોરેશનની જવાબદારી તો ખરી. દાદા એ જ કહું છું હા કે અમને જે પ્રકારનો ઘટનાનો સ્થળ ઉપર કોલ મળ્યો તે પ્રકારે આપણે ઘટના સ્થળ પર આવી જે તે વ્યક્તિ અંદર પડ્યા હતા એમને બહાર કાઢી એમને 108 દ્વારા રવાના કર્યા. આપણું શુભ નામ? નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર, વડોદરા. ઓકે, થેન્ક યુ સર. અમે અહીંયાથી રહેતા હતા અને જોયું કે અહીંયા ઘણી બધી પબ્લિક જામેલી હતી, તો અમે અહીંયા નજીક આવીને જોયું તો એક ભાઈ આશરે 22 થી 25 ફૂટ ઊંડા ગટર લાઈનમાં ઉતરી ગયા હતા અને અત્યારે ફાયર બ્રિગેડની ટીમે એમને બહાર કાઢ્યા છે, પણ હવે આગળ શું છે એ અમને પણ બેટા આ કોઈનો બી બાળક હોય, કોઈનો બી છોકરો, આ કોર્પોરેશનની નિષ્કાળજી જે કહેવાય ને, માંજલપુર પોર્ટ એરિયો કહેવાય, કોર્પોરેશન માંજલપુર પોર્ટ એરિયો કહેવાય, અહીંયા પોર્ટ કોમ્પ્લેક્સ છે અને જો આ બની રહ્યું હોય સદંતર સાચી વાત છે દાદા તમારી. આટલા વિશાળ પહોળા રસ્તામાં આટલી ઊંડી કાંસ અને એ પણ આટલી નિષ્કાળજી ભરી આટલી ભયાનક ઊંડી કાંસને આટલું મતલબ કે ખુલ્લેઆમ છોડી દેવાય અને અત્યારે આજે કોઈનો ઘરનો જીવ ગયો છે તો આ ખરેખર આ તંત્રનો ભ્રષ્ટાચાર જ છે. બેટા તારું નામ? સ્મિત પટેલ. પાટીલ? ઓ પાટીલ, બોલીશ તું? હા હા લાઈવ લઉં છું. આપણી સાથે જે સામાજિક કાર્યકર્તા પાટીલભાઈ બી અહીંયા સ્થળ પર પહોંચી ગયા, જે એકટી કાયમ રહે છે માંજલપુરમાં, એને જ આપણે પૂછ્યું કે આ માંજલપુરમાં જે આવો બનાવ બને છે એ શું કહેવા માંગે છે. જે ચિરાગભાઈની નીચે તૈયાર એટલા સરસ થયા હતા અને આજે એ શું કહેવા માંગે છે આપણને, માંજલપુર આટલું કેમ ખોદરા જઈ રહ્યું છે. ખોદરા તો કહીએ જ છે બધા,